हेलो मित्रों, केम छो बधा? मजा ज छो। जगदीश भाई अमारे मजा में छे। कपा वीणवा आज आव्या छे એટલે કપા વીણીએ છે એટલે તમને બતાડું। જો આ રીતે કપા વીણે બધા અમારે ભાણી પાહેરી જાય છે, હવે ઠેઠ વાહેરી જાય છે। જો આ રીતે કપા વીણે છે ને આ રીતે કપાસ તૂટ્યો છે એટલે ચાલુ કરી દીધું છે વીણવાનું। જો પણ વાંકા વાંકા કેર દુખે એવું લાગે એટલે મારું બેટું બેઠા બેઠા વીણવું પડશે એવું લાગે છે। એટલે વરસાદ આવે એવું લાગે છે એટલે આ વાદળા કર્યા છે એટલે કપા વીણવાનું ચાલુ કરી દીધું છે। આ જો આ રીતે છે। જો હવે વરસાદ આવે એટલે એના પહેલા કપાસ વીણ લઈએ એટલે કપાસ વીણવાનું ચાલુ કરી દીધું છે। એટલે હમણાં 2 દિવસમાં વીણ લઈશું, પછી વરસાદને આવો એટલો આવે, કારણ કે અંબાલાલ કાકા કહે છે વરસાદ આવશે એટલે આવશે જ। એટલે એક વખત કપા વીણ લઈએ, પછી વરસાદ આવે તો વાંધો નહીં, કારણ કે થોડું થોડું ફૂટ્યું છે એ વીણ લઈએ ને, કારણ કે એ જ નહીં રહેવા દે એટલે વીણી લઈ કપા। એટલે વીણવાનું ચાલુ કરી દીધું છે આજે સવારમાં જ, તમે જોઈ શકો છો। હારો કપા છે, જુઓ હારો કપા નીકળે છે, ધોરો ધોરો છે કપા। મને એવું હતું કે કાળો કપા આવે, એમાં તો ધોરો કપા છે, એવું છે બધું। એટલે તમે કોમેન્ટ કરજો કે ધોરો જ આવે કે કાળો આવે એમ। અમને તો એવું હતું કે કાળો કાળો કપા થઈ ગયો છે, પણ સારો ધોરો નીકળે છે। જુઓ હા હા, જુઓ આ રીતે છે, આમ સારું એવું ફૂટી ગયું છે, તળી ગયું છે। અમારે દેશી ભાષામાં ફૂટી ગયું એમ કે, અને આઈન પર બધા તળી ગયું એમ કે, એવું છે બધું। એટલે વીણવાનું ચાલુ જ છે। અમારે 10-11 જણા માણસો તૂટી પડ્યા છે, એટલે હમણાં સાંજ પડતા પડતા બધું વીણી નાખશે એવું લાગે। જો આ 1, પછી આ 2, 3, 4, બીજા આગળ જતા રહ્યા છે। હવે એમને કપા નહીં આવ્યો એવું લાગે, એટલે બહુ ધોર કરે। હા હાલો, હું આ પાછો વિડીયો ઉતારવામાં વાહે રહી જશે એટલે આવજો।